તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા તાજા માજા છો? આપણે હમણાં લગભગ 1 વીક ઉપર થઈ ગયું છે. આપણે દિવાળીની રજા હતી, આપણે બહાર હતા. પછી આપણે સોડાનું કર્યું હતું, એટલે એમાં આપણને ટાઈમ નહોતો મળ્યો. અને મંદિરે ગયા રવિવારે જવાનું હતું, પણ બધું તૈયાર લઈ લીધું હતું. એટલે ન્યાય પણ પછી હું ના ગયો, એટલે કાંઈ વ્લોગ કંઈ બન્યો નથી. અને ફાઇનલી અમારે મન્નત ઘરે આવી ગઈ છે. અને એને મોબાઈલમાં તો વધારે ગમે છે, એટલે મોબાઈલ સામો રાખી દે એટલે બધું ભૂલી જાય. હા મન્નત? અને જે પણ નવા ફ્રેન્ડ હોય બધા સબસ્ક્રાઈબ કરતા જાજો. જો એને ખાવા જોઈએ, જો 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 હાલે મન્નત ખા, નો દેવાય. આવી ભૂલ ના કરાય. 1 વર્ષનું બાળક થાય ત્યાં સુધી કાંઈ ન કરાય. અને મન્નત આપણી એ આમ કરશું તો આવશે નહીં, કારણ કે એને કેમેરામાં જ આવવું હોય. જો હાલ તો મન્નત આમ આવતો બેટા, જો નો આવે, કેમેરામાં જ જોહે. અત્યારના છોકરા મોસ્ટ ઓફલી કેમેરામાં જ જોવે છે, મોબાઈલ જ, બીજું કાંઈ નહીં. હા હા મન્નત, હા બેટા હા. શું કરે પણ શું કરે સામે? તારો આમ તો કાકડો બહુ નીકળે, અત્યારે કાં નથી નીકળતો? બોલ. એ બોલ, કાં નથી નીકળતો? તો એનું કેમેરામાં જ ધ્યાન છે અત્યારે. નો બીજું કાંઈ હરી નહીં કરવાની. હાલ તો મને આમ કરતો નો કરે, નો આમ કરતો મને બોલો કરો ને એ કર. કેમેરો ચાલુ હે, મારી આબરૂ નો કાંઈ આવું નો કાંઈ માંડા. કેમેરો ઓફ હોય ને તો બધું તું કરે છે, ને કેમેરો ઓન હોય ને તો તું કાંઈ નથી કરતી. મન્નત આવું ન કરાય હો. આમ કે નો કરે એ બાપા, નો કરે. તો અહીંયા કંઈક થયું, આપણે જોયું પડ્યું છે કંઈક. શું થયું? કૂતરા હેરાન કરે છે ભાઈ, કૂતરા હેરાન કરે છે. કોકે ડેલી ખુલ્લી રાખી દીધી હતી, કૂતરું અહીંયા આવી ગયું. મન્નત એકલી છે, મન્નત પાસે જવાનું છે આપણે. મન્નત અમે આવી છીએ, તને એકલી મૂકી દીધી, ખોટું કર્યું. મારો દીકરો શું કરે છે? પપ્પાનો દીકરો શું કરે છે? પપ્પાનો દીકરો કેમેરામાં જોઈ છે. શું કરે મન્નત? બોલ ને. શું હે એ તું હાથ કાઢ મોઢામાંથી. તો આપણે જે પણ નવા મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા છે, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને બોલ બોલ, શું કરો છો? તો અત્યારે મારા મન્નતને એકલી મૂકી દીધી. હે બાપા, સોરી સોરી મન્નત, તમને એકલા મૂકી દીધા અમે. મારો દીકરો ચોરી ચોરી. હા હમણાં જોઈ પાછું. હા બેટા દાંત કાઢો. શું કરો છો? શું કરો છો તમે? હે તો આપણે આ મન્નત પાસે તમે રહ્યો તો આપણે કપડાં ધોવા મૂક્યા હતા, જોઈ લઈ ધોવાણા છે કે નહીં. હવે વોશિંગ મશીનમાં મૂકેલા હતા. કેટલી 7 મિનિટ. આ છે પાનાસોનિકનું વોશિંગ મશીન. સારું આવે છે, લાઇટ બિલ વધારે આવે છે. તો આપણે કપડાં મૂક્યા હતા છે જલારામ બાપા. કપડાં મૂક્યા હતા, હજી 20 મિનિટનો ટાઈમર હતો, 7 મિનિટ થયા છે હજી.
હજી વાર છે. શું કરે છે? ઓય મને તો કેમેરામાં ધ્યાન હોય, ખબર પડી ગઈ યાર કે કેમેરો ચાલુ છે. હાલ તો બીજા તો કેમ આજે મેં વાત સાંભળી તારી કે આજે તું વાયડી થઈ છો હે? કેમ વાયડી થઈ હતી? ઉપર આજે 4 મહિનાની જ છો મિત્રો. યા પડી ગયો 4 મહિનાનું છે બાપા. કેમેરામાં કોઈ ધ્યાન જાય છે? ગયો. હા હેલો કેતો સબસ્ક્રાઇબ કરી દેજો કેતો. મોટી થઈને હું વ્લોગમાં આવવાની છું કે હું પોતે વ્લોગ બનાવીશ મસ્ત ના. કેતો મને બનાવવાના હે મને. જામ તાર મમ્મી બોલાવે જો. બોલાય તો ને બોલાય તો. એ મન્નત ઉઈ છે એ ઉઈ છે કોણ આલુ ઉઈ છે ઉઈ છે હે ડીશું મન્નતને ડર લાગે છે. ગયો મારું ખાવા જોડું. આજે તમે વાઈડે ગઈ હતી બહુ તો અત્યારે કામ નથી કરતા. હાલો એને જો આખો દે આમ કરીએ ને તો મજા આવે, નકર રોયા રાખે. હા હમણાં અમે પછી દૂધ લેવા જા છું. અમે કામ દૂધ લેવા જવું ને હે મને. તો આજે બીજો દિવસ છે, શુક્રવાર છે આજે. અને મને તમારે સવારમાં આવેલી 7 વાગ્યામાં ઉઠી ગઈ છે. તો આ છે અમારી મન્નત. અને આને વહેલું સવારમાં ઉઠી જવાની ટેવ છે. વહેલી 7 વાગ્યામાં મન્નત ઉઠી ગઈ છે. હસતો ચહેરો સામે છે. મજા આવે છે. મેં જો વાહ મન્નત શું કરો છો દીકરા? બહાર આવવું હે? મન્નતને બહાર આવવું છે. હવે આપણે એને હમણાં બહાર લઈ લઈ પછી. તો કેમ છો? આપણે કામેથી ઘરે આવી ગયા છીએ અને મન્નત અત્યારે જાગતી હતી. અત્યારે કેટલા વાગ્યા છે? 5:30 વાગ્યા છે. કા મન્નત 5:30 વાગ્યા? કરો તો ભાઈ આપણા આજના માટે બસ આટલું જ. આપણા ડેઈલી તો ઠીક, પણ 2-3 દિવસે એક બ્લોગ આપણો આવતો રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને દર રવિવારે આપણે જેઠા બાપાના મંદિરે જે જમણવાર આપણે કરી છીએ એ રેગ્યુલર હવે રહેશે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મન્નત કહી દે સબસ્ક્રાઈબ કરજો ક્યાં બાવલ. બાય કરો, આમ કરો, બાય કરો. તો મને કેમ ગયો હાથ? આમ કરો, હાથ તો લે. એ બાપા બાય. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.